ભાવનગરમાં 23 દિવસ બાદ કોરોના વિરોધી રસીના ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા. લોકો જલ્દી જ ત્રીજો ડોઝ લે તેવી તંત્રની અપીલ. છેલ્લા કેટલાક દિવસથી ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના વિરોધી રસી કોવિશિલ્ડ ખાલી થઈ ગઈ હતી અને સરકારમાંથી કોવિશિલ્ડ રસીનો જથ્થો આવતો ન હતો. તેથી લોકોને આરોગ્ય કેન્દ્રના ધક્કા થતા હતા. પરંતુ હવે બંને રસી આવી ગઈ છે, તેથી આરોગ્ય વિભાગે રસી આપવાની કામગીરી શરૂ કરી છે. ત્યારે બાકી હોય તે લોકોએ રસી લઈ લેવી જરૂરી છે. કોવિશિલ્ડના 1500 અને કોવેક્સિનના 1800 ડોઝ આવતા રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી. ભાવનગર શહેર અને જિલ્લામાં ઘણા દિવસોથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી, તેથી લોકોને તેમજ આરોગ્ય વિભાગને રાહત છે. પરંતુ ચીન સહિતના કેટલાક દેશોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે, મોત પણ વધ્યા છે. ત્યારે ભાવનગરના લોકોમાં ફફડાટ ફેલાયો, તેથી સાવચેતી માટે લોકોએ કોરોના વિરોધી રસીનો ત્રીજો ડોઝ લેવાની જરૂર સમજી. પરંતુ આ તમામની વચ્ચે કોરોના વિરોધી રસીનો ત્રીજો ડોઝ હજુ પણ ઘણા લોકો નથી લઈ રહ્યા. પેપર કપ બંધ થતા બજારમાં કુલ્લડની માંગ વધી. કોરોના કાળ અને પેપર કપના કારણે મંદીનો માર સહન કરતા કુલ્લડ ઉદ્યોગમાં ફરી તેજી જોવા મળી. અમદાવાદમાં 20 જાન્યુઆરીથી પેપર કપ નહીં જોવા મળે. પેપર કપની જગ્યાએ હવે ફરી કુલ્લડ લઈ લેશે. કુલ્લડ બનાવતા કારીગરોને પણ એડવાન્સ ઓર્ડર મળ્યા. કોરોના બાદ મંદી હતી, પરંતુ કુલ્લડની માંગ વધતા ફરી તેજી જોવા મળી. કુલ્લડના અલગ અલગ ભાવ નક્કી કરાયા. ચા માટેના કુલ્લડ વેપારીને 1.5 થી 2.5 રૂપિયા પડશે, જ્યારે લસ્સી અને છાશ માટે માટીના ગ્લાસ 4 થી 5 રૂપિયામાં પડશે. સૂપ અને આઈસ્ક્રીમ માટેનું એક કપ વેપારીને 5 રૂપિયામાં મળશે. વેપારીઓએ પણ અમદાવાદ મહાનગરપાલિકાના આ નિર્ણયને આવકાર્યો. વેપારીઓએ કહ્યું કે પેપર કપ 30 થી 50 પૈસામાં મળતો હવે ચાનો કુલ્લડ 1.5 થી 5 રૂપિયામાં પડશે. જોકે ભાવ વધારાની અસર ચાની ચુસ્કી પર નહીં પડે. પેપર કપ પર પ્રતિબંધ બાદ હવે અલગ અલગ ફ્લેવરના કપમાં ચા મળશે. અમદાવાદમાં નવો નુસ્ખો અપનાવાયો. ચોકલેટ, વેનીલા અને ઇલાયચી ફ્લેવરના કપમાં ચા પીઓ પછી કપ ખાઈ જાઓ. અમદાવાદના ચા પીવાના પેપર કપ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. ત્યારે હવે ચા રસિકોએ નવો જ ઓપ્શન શોધી કાઢ્યો છે, જેમાં મોજથી ચા પીવાની અને ચા ખતમ થઈ જાય એટલે કપ ખાઈ જવાનો. આઈસ્ક્રીમ બાદ હવે ચા માટે પણ વેફર કપનો સહારો લેવાઈ રહ્યો છે, જેમાં ચોકલેટ, વેનીલા, ઇલાયચી ફ્લેવરના કપ માર્કેટમાં ઉપલબ્ધ બન્યા છે. લોકોને પણ આ નુસ્ખો પસંદ આવી રહ્યો છે. અનેક આ પ્રકારના વેફર કપમાં ચાની લિજ્જત માણીતા જોવા મળ્યા. જોકે તેના માટે ખિસ્સા પર થોડું વધુ વજન પડી રહ્યું છે, કારણ કે અડધી ચા માટે 16 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. પરંતુ પ્લાસ્ટિક અને વેફર કપમાં અપાતી ચા 25 મિનિટમાં પીવી પડે. ટી સ્ટોલના માલિકે કહ્યું, અમે ચાની કિંમતમાં કોઈ વધારો કર્યો નથી, પરંતુ વેફર કપ અને કુલ્લડને કારણે કોસ્ટ વધી જાય છે. વધારાના ₹4 વેફર કપ અને કુલ્લડ માટે વસૂલાય છે. હાનિકારક પેપરના કપ કરતા લોકો વધુ રૂપિયા ચૂકવીને પણ આ ફ્લેવરવાળા વેફર કપમાં ચાનો આનંદ માણી રહ્યા છે. તાપીમાં થયા અનોખા લગ્ન. આત્મહત્યા કરનાર પ્રેમી પંખીડાની આત્માની શાંતિ માટે તેમની પ્રતિમાના ધામધૂમથી લગ્ન કરાવાયા. તાપીના છેવાડાના નિવાડા ગામે પ્રેમ પ્રકરણના કરુણ અંત સાથે પ્રેમી પંખીડાના આપઘાત કર્યાના 1 વર્ષ બાદ પરિવાર જાગ્યો. મોત બાદ બંને પ્રેમી પંખીડાની પ્રતિમા બનાવી પરિવારે લગ્ન વિધિ આટોપી. નિઝર તાલુકા નિવડા ગામમાં આ અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો. થોડા મહિના પહેલા નિવાડા ગામે પરિવારજનોએ પ્રેમ સંબંધનો અસ્વીકાર કરતા બંને પ્રેમી પંખીડાએ રાત્રિ દરમિયાન એક ઝાડની ડાળી પર દોરડું બાંધીને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. બંને પ્રેમી પંખીડાના મૃત્યુના 1 વર્ષ બાદ પરિવારજનોએ મૃતક યુવક અને યુવતીની પ્રતિમા બનાવીને આદિવાસી રીત રિવાજ મુજબ ગત 14મી જાન્યુઆરીએ લગ્ન વિધિ કરાવી. આ લગ્ન સામાન્ય નહોતા. વર કન્યા હયાત ન હોવા છતાં જાન નીકળી ભોજન સમારંભ પણ યોજાયો. આ અનોખા લગ્ન સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો. પ્રેમી પંખીડાએ દુનિયાને અલવિદા કહી દીધા બાદ બંને પ્રેમી પંખીડાના લગ્ન થયા હોય તેવો પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો. આખરે શા માટે આપઘાત કર્યાનો 1 વર્ષ પછી બંને યુગલના લગ્ન કરવાની પરિવારજનોને જરૂર પડી, જેવા અનેક સવાલોની ચર્ચાએ સમગ્ર પંથકમાં જોર પકડ્યું છે. જોકે મૃતકના આત્માને શાંતિ મળે તે હેતુથી છોકરાના કાકા તથા સમગ્ર ગ્રામજનોએ ભેગા મળીને બંનેની પ્રતિમાના વિધિસર લગ્ન કરાવ્યા હોવાનું માનવામાં આવે છે.